નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના તફાવતથી શરૂઆત કરી આજના લેક્ચરની. એક તરફ તમને ઇક્વિટી શેર આપ્યું છે, એક તરફ પ્રેફરન્સ શેર આપ્યું છે. બેની વચ્ચે શું ડિફરન્સ બિટવીન છે તે આપણે જોવાનું છે, બેની વચ્ચેનો તફાવત આપણે સમજવાનો છે. પણ આપણે જેમ વાત થઈ એમ કે હવે પછીના દરેક તફાવતની અંદર એક કોલમ મુદ્દા માટેની બનાવવાની છે કે કયા ટોપિક ઉપર તમે એની બેય વચ્ચેનો તફાવત જે છે એને ક્લિયર કરો છો તો એ લખવાનું રહેશે. પ્લસ મિત્રો, તો પહેલું જે છે ફરજિયાત, એમાં શું કહેવા માગે છે? દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ પ્રકારના એટલે કયા પ્રકારના? ઇક્વિટી શેર, બરાબર છે. જ્યારે પ્રેફરન્સ શેર દરેક કંપની માટે આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત નથી. ઇક્વિટી શેર બહાર પાડવા કેવા છે? દરેક કંપનીએ કમ્પલસરી એને બહાર પાડવાના છે, જ્યારે પ્રેફરન્સ શેર માટે એવો રૂલ નથી. સેકન્ડ, ડિવિડન્ડનો દર. ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે અને આમાં ડિવિડન્ડનો દર જે છે એ નિશ્ચિત હોય છે. ઇક્વિટી શેરની અંદર જેટલો જે છે નફો થાય એના પ્રમાણમાં ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા વધે એ પ્રમાણે એમાંથી એને ભાગ આપવાનો છે, નફા ભાગ આપવાનો છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ફિક્સ ડિવિડન્ડ આપવું પડે છે. ત્યારબાદ અધિકાર. કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરને હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં તો કે ફક્ત તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડર ક્યારે મતદાન કરશે? તો કે એની સાથે રિલેટેડ, એને અટેચ થઈ શકતું હોય, એની સાથે જોડાયેલું હોય, માત્ર ને માત્ર એવી બાબતમાં જ એમને જે છે એ મત આપવાનો અધિકાર રહેશે. ત્યાર પછી જોખમોની વાત કરીએ તો ઇક્વિટી શેર જોખમોનું પ્રમાણ વધુ છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમોનું પ્રમાણ ઓછું હોય છે. રોકાણકારોની વાત કરીએ તો જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે, બરાબર. જે રિસ્ક માટે તૈયાર હોય અને જે લોકો એમાં સટ્ટો કરવા માગતા હોય, ભાવની ચડઉતર અને માર્કેટની જે અપડાઉનની સ્થિતિ છે એનો લાભ લેવા માગતા હોય, એવા લોકો જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. જ્યારે પ્રેફરન્સ શેરમાં તો કે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા રોકાણકારો આ શેર વધારે પસંદ કરતા હોય છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો બજાર ભાવ. આ શેરના બજાર ભાવ વધઘટ થાય છે. કોના? તો કે ઇક્વિટી શેર. જ્યારે પ્રેફરન્સ શેર આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે, બજાર કિંમતમાં વધઘટ થતી નથી. સાતમું જે છે એ મૂડીમાં વૃદ્ધિ. તો કે ભાઈ આ પ્રકારના શેરમાં હકના શેર, બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, બરાબર. તમને હકના શેર અમુક વધારાના મળે, પછી બોનસ જે છે કંપની આપતી હોય શેર હોલ્ડરોને, તો એના મત જે છે તમને શેર વધારાના મળે. જ્યારે આમાં તો કે એના કારણે તમારી મૂડીમાં વધારો થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં મૂડીની વૃદ્ધિ થતી નથી. ઓકે, તો ત્યાર પછી જે છે એ શું છે? તો કે રાખી મૂકેલી કમાણી. ચલો આપણે શું સમજવાનું છે હવે? રાખી મૂકેલી કમાણી અથવા તો નફાનું ધંધામાં પુનઃરોકાણ. મૂડી મેળવવાના સ્ત્રોત તરીકે એવું પણ થઈ શકે ને, અનામત તરીકે જે પૈસા રાખ્યા હોય એ, અથવા તો પ્રોફિટ જે તમે રીઇન્વેસ્ટ કરો, ફરી પાછો તમારા બિઝનેસમાં જે છે એ નફાને તમે ઇન્ક્લુડ કરો અને એનાથી કંઈક નવા ધ્યેયની સિદ્ધિ માટે આ કાર્ય કરો, તો એને આપણે નફાનું પુનઃરોકાણ કહીશું. ચલો જોઈએ, સમજીએ શું કહેવા માગે છે. કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે. જ્યારે સારો એવો પ્રોફિટ થયો હોય કંપનીને, ત્યારે બધો જ જે છે એ શેર હોલ્ડરોમાં એમાં વેચી નથી દેતી, અમુક અનામતના માટે થઈને રિઝર્વ જે છે એ પોતાની પાસે રાખે છે. તો એ રીતે રાખેલું હોય છે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલી કમાણી ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે, તેને નફાનું પુનઃરોકાણ કહે છે, બરાબર. અનામત સ્વરૂપે રાખેલી કમાણી જ્યારે રીઇન્વેસ્ટ કરી દેવામાં આવે અને એ પૈસા જે છે એ અનામત સ્વરૂપે રિઝર્વમાં રાખ્યા હોય, એની બદલે પૈસાને પાછા આપણે એકવાર બિઝનેસમાં અપ્લાય કરી દઈએ છીએ, તો એને નફાનું પુનઃરોકાણ કહીશું. મિત્રો, ફાયદાની વાત કરીએ તો મંદીના સમયમાં ઉપયોગી. બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓનો સમય જે છે એ પસાર કરવા અથવા મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે. ભાઈ એવી પોઝિશન છે કે જ્યારે માર્કેટ ડાઉન છે, માર્કેટમાંથી પૈસા મળી શકે એમ નથી અને તમારે ઇન્વેસ્ટમેન્ટની તાતી જરૂરિયાત છે, તો એવા સમયે નફાનું પુનઃરોકાણ કરી તમારા જે પૈસા રોકેલા હતા એને મીન્સ રિઝર્વ રાખેલા હતા પ્રોફિટમાંથી, એને તમે રીઇન્વેસ્ટ કરી અને તમારી નાણાંની જરૂરિયાતને તમે જે છે એ સમયસર પૂરી કરી શકશો. સેકન્ડ જે છે એ છે ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ધંધાકીય એકમના વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી ભાવિ યોજનાઓ અમલ કરવા માટે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઉપર આધાર રાખવો પડતો નથી.
તમારે ભવિષ્ય માટે કોઈ નવું રિસર્ચ કરવું છે, કોઈ નવો ઇન્વેસ્ટમેન્ટ જે છે કરવું છે, અથવા તો કોઈ નવું એવો એક્સપેન્સ કરવાનો છે કે એના માટેની પૈસાની જરૂર છે, તો એના માટે તમારે બહારથી પૈસા લેવા નહીં પડે અને આને આ પોતાના તમારા રોકાણના જે પૈસા છે એને રીઇન્વેસ્ટ કરી અને ફરી પાછું તમે એકવાર જે છે એ નવું સાહસ કરી શકો છો મિત્રો. ત્યાર પછીનો ફાયદો છે નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. મિલકતોના અંદાજિત આયુષ્યના અને નવી મિલકતોની ખરીદી કરવા રાખી મૂકેલી કમાણીનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, તમારે કોઈ નવી અસેટ્સ છે પરચેસ કરવાની છે, નવી મશીનરી લેવાની છે કંઈ, ઓકે, તો તમારી પાસે પડેલું રિઝર્વ છે એના દ્વારા જે છે એ તમે એનો ઉપયોગ કરી અથવા તો નફાની અંદર જે પડેલો વધારાનો રિઝર્વ છે એ તમે એમાં યુઝ કરી અને તમારી મિલકત જે છે એ તમે ખરીદી શકો છો. ઓકે, તો આ રીતે પણ થઈ શકે છે. ત્યાર પછી ફોર્થ વન જે છે સ્થિર ડિવિડન્ડની નીતિ. કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ અપનાવે ત્યારે રાખી મૂકેલી કમાણી ઉપયોગી નીવડે છે. ભાઈ ફિક્સ ડિવિડન્ડ કરી દીધું, આમ તો ઇક્વિટી શેર હોલ્ડરોને ફિક્સ ડિવિડન્ડ ના હોય, બટ કરી દીધું છે એવું, બરાબર, કંપનીએ પોતાના એજન્ડામાં જાહેર કરીને. તો એનો ફાયદો એ થાય કે ઘણીવાર વધુ નફો થયો હોય તો એવા સમયે પણ તમારે નફા ભાગ જે છે એ પ્રમાણે આપવો પડતો, પણ ફિક્સ ડિવિડન્ડ હોય તો એમાં ઇક્વિટી શેર હોલ્ડરોને અને કંપનીને બેઉને ફાયદો છે કે ભાઈ ચલો ક્યારે ઓછો નફો થયો હશે તો એવા સમયે લોસ ફેસ કરવાનો હોય, અધરવાઇઝ ઓછો સાવ ડિવિડન્ડ મળે એમ હોય તો ફિક્સ ડિવિડન્ડ હોવાના કારણે કંપની ઇક્વિટી શેર હોલ્ડરને પણ ફિક્સ ડિવિડન્ડ આપવા માટે બંધાયેલી છે. અને કંપનીને એવો ફાયદો થશે કે જ્યારે વધારે નફો થયો હોય અને કંપનીને રીઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય, પૈસાની જરૂર હોય, તો એ પૈસા જે છે એ કમ્પલસરી વધારે નફો થયો હોય તો ઇક્વિટી શેર હોલ્ડરોને આપવો પડે છે. એની બદલે ફિક્સ ડિવિડન્ડ હોય તો એ પૈસા એને રીઇન્વેસ્ટ માટે ઉપયોગમાં મળશે. ઓકે, તો બે એંગલથી જોઈએ તો બંને એક એક રીતે ફાયદો છે. ત્યાર પછી છે બોજ મુક્તિ મિલકતો. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો ઉપર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. ભાઈ આવી રીતના પૈસા તમારી પાસે પડ્યા હોય તો કાંઈ ગીરવી મૂકીને કે એવું કરીને કે પેલું કરીને તમારે પૈસા નહીં મેળવવા પડે, કારણ કે ઓલરેડી તમારી પાસે રિઝર્વ પડ્યું છે, એનો યુઝ કરીને તમારી જે છે એ નીડ એને તમે ફૂલફિલ કરી શકો છો. ઓકે, તો ત્યાર પછી જે છે ઉછીની મૂડી પરત કરી શકાય. રાખી મૂકેલી કમાણી ઉછીની લીધેલી મૂડી પરત કરવા ઉપયોગી બને છે. તમે કોઈ પાસેથી મૂડી માટે થઈને પૈસા ઉછીના લીધા છે અને તમને આ રિઝર્વ તમારું પડ્યું છે ને તમને એમ થાય છે કે ચલો નેક્સ્ટ યર બી હજી સારો એવો પ્રોફિટ થશે તો આપણું જે દેણું છે એ આપણે ચૂકવી દઈએ, બરાબર, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે લીધા હશે તો લોનના કે કોઈ પણ ધોરણે લીધા હશે તો એનું ઇન્ટરેસ્ટ તમે પે કરતા હશો ને ભાઈ, તો વ્યાજના પૈસા ભરવા અને પૈસા એમને મળ્યા છે એનું જે વ્યાજ આવતું હોય એના કરતાં વધારે વ્યાજ આપણે ભરતા હોઈએ તો એ ધંધો ન કરાય ભાઈ, આપણે પૈસા ભરી દેવાય, બરાબર, એટલે એ જે છે એ આખું ક્લિયર થઈ જાય એક કામ. ત્યાર પછી શું થાય છે તો કે મૂડી પરતમાં ઘટાડો. રાખી મૂકેલી કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઉપર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવા ખર્ચ કરવો પડતો નથી, તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય છે. બરાબર, તમારી પાસેથી તમારા પૈસા તમે પાછા રીઇન્વેસ્ટ કરો છો મિત્રો, તો એને ગોતવા માટે કંઈ એક્સપેન્સ નથી કરવો પડતો, નવા શેર બહાર નથી પાડવા પડતા, કોઈ એક્સપેન્સ નથી, તમારા જ પૈસા તમે ઇન્વેસ્ટ કરો છો. એટલે મૂડીની પડતર એટલે કે મૂડી મેળવવા માટેની જે તમારી કોસ્ટ છે એ કેવી આવશે, નીચી, ડિક્રીઝ થઈ જશે. ઓકે, ત્યાર પછી માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી, એ બી સાચી વાત છે, બરાબર. અને તમે અપ્લાય કર્યું છે એ તો તમારી માલિકીનું ભંડોળ છે, તો તમે કોઈ પાસેથી તો લીધા નથી ભાઈ, તો એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનું થતું નથી, બરાબર છે, કારણ કે એ કંપના પૈસા જે કંપનીના હતા અને કંપનીએ પોતાના ઉપયોગ માટે ઇન્વેસ્ટ કર્યા છે તો એના ઉપર એને વ્યાજ આપવાનું નહીં થાય. તો આટલા એના ફાયદાઓ આપણે જોયા મિત્રો. હવે આપણે જે છે એ રાખી મૂકેલી કમાણી અથવા તો નફાનું પુનઃરોકાણ એના ગેરફાયદા એટલે કે મર્યાદાઓ જોઈએ. તેમાં પેલું જે છે એ છે ઇજારાશાહીને પ્રોત્સાહન. વધુ પડતું નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પોષે છે. ઇક્વિટી શેર હોલ્ડરોના જેટલા શેર બહાર પાડી અથવા પ્રેફરન્સ શેર હોલ્ડરોને જેટલા શેર બહાર પાડી અને તમે મૂડી મંગાવી છે તો એટલી જે છે એ પબ્લિકની આની અંદર ઇન્વોલ્વમેન્ટ થશે. જ્યારે તમે તમારું પુનઃરોકાણ કરતા જશો નફાનું તો એક ઇજારાશાહી આપખુદશાહી અથવા તો એમ કહેવાય ને કે જે મોનોપોલી ક્રિએટ થઈ જશે, કારણ કે પછી ઇક્વિટી શેર હોલ્ડર ઉપર પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપર જાજુ ડિપેન્ડ રહેવું પડશે નહીં કંપનીને, કારણ કે એને ઇન્વેસ્ટમેન્ટની જરૂર હવે નથી, બરાબર. તો બધા નિર્ણયો પોતાની રીતે કરવા માંડશે, આવું પણ થઈ શકે. સેકન્ડ જે છે એ છે સટ્ટાખોરીને ઉત્તેજન. ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે, તેથી શેરના બજાર ભાવ ઘટે છે
આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી અને અંગત લાભ મેળવે છે. સમજાણું આ શું કર્યું એ લોકોએ ભાઈ? આપણે કેમ બોલી સંગ્રહખોરી કરીએ, આ એના જેવું કર્યું, બરાબર છે? સંગ્રહખોરી જેવું કર્યું કે ભાઈ ઘણીવાર શું કરે ધંધાના સંચાલકો ડિવિડન્ડ પોતે સમજી વિચારીને ઓછું જાહેર કરે અને પૈસા જે છે ને ક્યાં લઈ જાય? અનામત ખાતે. આ તો મેં રિઝર્વ રાખ્યા છે, કંપનીની જરૂર છે એમ કરીને રિઝર્વ કરી લીધા. એટલે શેર માર્કેટની અંદર ડિવિડન્ડ ઓછું મળ્યું એટલે એના શેર જે છે એની માર્કેટ વેલ્યુ કેવી થઈ જાય? ડાઉન થઈ જાય. એટલે એ શેર બધા લોકો વેચવા માંડે. તો સંચાલકો પોતે જ શેર પરચેસ કરી લે અને ત્યારબાદ ફરી પાછું એકવાર વધારે ડિવિડન્ડ જાહેર કરે એટલે શેરની માર્કેટ વેલ્યુ અપ થાય, પોતાને ડિવિડન્ડ એ વધારે મળી જાય અને ફરી પાછા એકવાર સસ્તા ભાવમાં ખરીદેલા શેર ઊંચા ભાવમાં વેચી અને નફો કરી શકે. તો આ રીતે સટ્ટાખોરી કરે છે, આપણની એક મર્યાદા છે. પછી છે આર્થિક રીતે નબળી અને નવી કંપની માટે મુશ્કેલ. આર્થિક રીતે નબળી તથા નવી સ્થાપિત થયેલી કંપની માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી. ભાઈ તમારી કંપની જ નવી છે અથવા તો એટલી બધી જે છે હજી ડેવલપ થયેલી નથી, તો તમારી પાસે તો પુનઃરોકાણ કરવા માટે એટલો નફો પડ્યો જ ના હોય, એટલું રિઝર્વ પડ્યું જ ન હોય, તો એવી કંપનીઓ માટે આ બાબત જે છે એ ઉપયોગી બનતી નથી. ત્યારબાદ છે નાના રોકાણકારોને લાભ નહીં. નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો જરૂર કરતાં વધારે નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. બરાબર? નાના રોકાણકારોએ શું કામ ઇન્વેસ્ટ કર્યું હોય? ભાઈ નફો મળે અને પૈસા મળે, એને જરૂરિયાત હોય એટલા માટે એને એમાં કર્યું ઇન્વેસ્ટમેન્ટ. બરાબર? તો આ લોકો જે છે એ વધારે નફો ડિવિડન્ડ સ્વરૂપે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાના બદલે પુનઃરોકાણ માટે થઈને નફાની અનામતમાં લઈ જાય તો નાના પાયાના રોકાણકારોને બહુ લાભ મળી શકે નહીં મિત્રો. હવે વાત છે ઉછીના ભંડોળોની. તો ઉછીના ભંડોળોની અંદર પહેલું બતાવ્યું છે તમને ડિબેન્ચર. કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. હવે ભાઈ કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થઈ, ચલો ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી તો જે લીધી છે એ લીધી જ છે, પણ હજી વધારે એને પૈસાની જરૂર છે. બરાબર? કંપનીને વધારે પૈસાની જરૂર છે તો એ શું કરે? તો કે મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે. એટલે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. તો ઓબ્વિયસલી વાત છે ને ભાઈ, ડિબેન્ચર બહાર પાડે કંપનીનું દેવું છે. એ થોડા ઇક્વિટી શેર હોલ્ડરો છે કે કંપની બંધ થાય ત્યાં સુધી તમારી સાથે રહેશે. બરાબર? એ તો એક પ્રકારની તમને એમ કહેવાય ને કે ઉછીના જ પૈસા આપે છે. એટલે તો ઉપર લખ્યું જ છે ચોખ્ખું કે ઉછીના ભંડોળો. આ બધાય પૈસા તમે જેની પાસેથી લ્યો છો એના માટે તમે એને ચૂકવવા માટે લાયબલ છો, જવાબદાર છો. તમારે એને એક તમે કહેવાય ને કે એના દેવાદાર બની ગયા છો અને એ લોકો તમારી પાસેથી લેણદારની જેમ પૈસા લે છે, માગી શકે છે. ઓકે, તો જોઈએ કઈ રીતે. ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. હવે આ જે લેણદારો છે ને તમારા, એ તમને પૈસા રોકે છે ને મફત નથી રોકતા. બરાબર? તમારે એના ઉપર એને ઇન્ટરેસ્ટ પે કરવાનું છે અને વ્યાજ આપવાનું છે, જેમ આપણે બેંકમાંથી લોન લીધી હોય ને એમ. અને એના દર જે છે એ એડવાન્સમાં જ ફિક્સ કરી દીધા હોય છે મિત્રો. તો એ પણ વસ્તુ ધ્યાન રાખજો કે એ બધું પહેલેથી જ પૂર્વ નિર્ધારિત છે આ બધી વસ્તુ. બરાબર? પછી તો કે એ નક્કી કરેલ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે. એને પૈસા પણ જે ફિક્સ ટાઈમ થયો છે એનું મેચ્યુરિટી ડેટે આપી દેવું પડે, અથવા તો શરતોને અનુસાર શેરમાં રૂપાંતર થાય છે. કારણ ડિબેન્ચરનું રૂપાંતર તમારે ઇક્વિટી શેરમાં કરી દેવાનું હોય, એવી પણ સ્કીમ હોય. તો એ પ્રમાણે અધરવાઇઝ એના પૈસા રિટર્ન કરવાના હોય. કંપનીને લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવાનું ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. હવે આ લોકો જે છે કંપનીના દેવાદારો, એ વસ્તુ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોના હિતોનું રક્ષણ થાય, એના પૈસા જે છે કે એનો ફ્રોડ ન થાય અને એના સમયસર પૈસા જે છે એને મળી જાય, તેમજ એનું વ્યાજ પણ એને સમયસર મળી જાય અને કંપનીને જે છે પોતાની નાણાંની જરૂરિયાત જે છે એ પૂરી થઈ જાય મિત્રો. ઓકે, તો એની લાક્ષણિકતાઓ શું છે આપણે જોઈએ. કંપનીના લેણદારો. ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. નિશ્ચિત દરે વ્યાજ. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલ દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. મિલકત પર બોજ. ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકત ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવે છે, એટલે કે કંપનીના આ માલિકો મિલકતોનો ઉપયોગ કરી શકે છે. બરાબર? કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે.
ભાઈ ડિબેન્ચર હોલ્ડરને પૈસા દેવામાં મોડું નહીં ચાલે. તમારી કદાચ અસેટ્સ છે એ કરી સેલ કરી નાખવી પડે અને પૈસા રિટર્ન કરવા પડે ને તો પણ એ કરીને કંપનીએ પૈસા આપી દેવા પડશે. ત્યારબાદ છે જરૂરિયાત. લાંબા ગાળા તેમજ મધ્યસ્થ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી સાધન છે. ત્યાર પછી શેરબજારમાં નોંધણી. જે ડિબેન્ચરની શેરબજારમાં નોંધણી કરેલું હોય તેનું ખરીદી વેચાણ થઈ શકે છે. હા, તમે જેમ શેરના લેવેચ કરો એમ ડિબેન્ચરની પણ લેવેચ કરી શકો છો. જરૂરી શું છે તો કે શેરબજારમાં એની નોંધણી થયેલી હોવી જોઈએ. નાણાં પરત. ડિબેન્ચરના નાણાં નક્કી કરેલી મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા કરાર મુજબ હપ્તા પદ્ધતિ દ્વારા પરત કરી શકાય છે. બરાબર, એની મેચ્યોરિટી ડેટ થાય એટલે કાંઈ એક સાથે બધાઈને કાં પછી એને 1 બાય 1 હપ્તામાં તમારે જે છે એ આપી દેવાનું રહેશે. ઓકે, ત્યાર પછી વાત કરીએ આગળની. તો આગળ એવું કહે છે ડિબેન્ચરના પ્રકારો. સલામતીવાળા ડિબેન્ચર એટલે કે તારણવાળા જે છે એ ડિબેન્ચર, અને બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર જે છે એ, અને ત્રીજું જે છે એ બિન રૂપાંતરણીય ડિબેન્ચર. ચલો એમાં અંદર જોઈએ તો એ છે સલામતીવાળા ડિબેન્ચર. જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરનો તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. ગીરવી મૂકેલી મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે, એટલે કે તેને પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. તો એટલા રૂપિયાનું ડિબેન્ચર જે છે પાર પાડી અને અમે માર્કેટમાંથી મૂડી મંગાવીએ છીએ, એની સામે અમારી આ મિલકત અમે જે છે એ ગીરવે મૂકીએ છીએ કે જો આ પૈસા અમે ન ચૂકવી શકીએ તો આ મિલકત વેચીને અમે ડિબેન્ચર હોલ્ડરોને પૈસા પરત કરી દેશું. એટલે અહીંયા સિક્યુરિટી વધી જાય છે ડિબેન્ચર હોલ્ડર્સની. પછી છે રૂપાંતરણીય ડિબેન્ચર. જે ડિબેન્ચર નિશ્ચિત સમય શરતોને આધીન શેરમાં રૂપાંતરણ જે છે અથવા તો અંશતઃ રૂપાંતર થઈ શકે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. શેરના અથવામાં શું આપી દો તમે? મેચ્યોરિટી ડેટે એને ઇક્વિટી શેર આપી દો એટલે એટલીની કંપનીમાં માલિકી થઈ જશે. ઓકે, ત્યાર પછી બિન રૂપાંતરણીય ડિબેન્ચર. આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમય અને શરતે ડિબેન્ચરની નાણાં પરત કરી દેવામાં આવે છે. કમ્પલસરી પૈસા પાછા આપી દેવાના ભાઈ. બરાબર, આ પ્રકારના ડિબેન્ચરમાં કમ્પલસરી રિટર્ન કરી દેવાના છે. એના બદલામાં તમે ઇક્વિટી શેર આપી શકશો નહીં. ઓકે, તો આ રીતના મિત્રો જે છે એ ભંડોળો વિશેની ચર્ચા આપણે કરી. માલિકીના ભંડોળો, ત્યારબાદ આપણે ડિબેન્ચર વિશેની ચર્ચા કરી કે કઈ રીતે પૈસા મંગાવી શકાય. હવે ડિબેન્ચર બાદ એની અંદર જે છે બોન્ડ વિશેની માહિતી આપણે જોવાની છે. તો એ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું મિત્રો. આગળ જોઈશું ચેપ્ટરને. અત્યારે જેટલું આપણે ભણ્યા છીએ એકવાર ફરી પાછું રીડ કરજો, રિવાઇઝ કરજો, અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ હોમવર્કમાં લખવાના છે તો એ હોમવર્કની અંદર લખીને તમારે ચેક કરવાનું થશે. એટલે ફેરબુકની અંદર કમ્પ્લીટ રાખજો અને જે છે ચેક કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે ચેક કરાવવાનું થશે. ઓકે, તો બધું એક વખત રિફર વ્યવસ્થિત કરજો. હવે પછીનો પોર્શન જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું.